Okay, praise God. Good morning. Okay, from the previous 2 to 3 lectures, we have been studying the presentation skill. Right? Today we are going to study one of the important points, that is advantages of presentation. Okay, we studied the meaning also. What is presentation? It is something that is kept before an audience, before the audience, for their attention of the mind. ઓડિયન્સની સમક્ષ આપણે કોઈ પણ એવી વસ્તુ પ્રેઝન્ટ કરીએ છીએ જે એના માઇન્ડને એટ્રેક્ટ કરવા માટે, એના માઇન્ડને ધ્યાન આપણે જાળવવા માટે આપણે શું વિડીયોઝ છે, પિક્ચર્સ છે, ક્લિપ આર્ટ છે, બરોબર. તો આવી બધી મેથડનો, એવી બધા ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે યુઝ કરીને આપણું પ્રેઝન્ટેશન કેવું એટ્રેક્ટિવ બનાવીએ છીએ. ઓકે, ધેન વી સ્ટડીડ ધી હાઉ ટુ ઓર્ગેનાઇઝ ધ કન્ટેન્ટ. બરોબર, કઈ રીતે કન્ટેન્ટને ઓર્ગેનાઇઝ કરવું, અરેન્જ કરવું. Then we studied how to outline our presentation. આપણા પ્રેઝન્ટેશનને કઈ રીતે આઉટલાઇન કરવું, બરોબર. તો આફ્ટર સ્ટડીંગ ઓલ ધીસ પોઈન્ટ્સ, આ બધા મુદ્દા સમજ્યા પછી we are going to study advantages or merits of presentation skill. Okay. First advantage is easy to prepare. Okay, so the first advantage or merits of presentation skill is it is easy to prepare. That means બનાવવા માટે ખૂબ જ સરળ છે. Of course, a person who have the knowledge of using visual aids, various softwares like Microsoft, Excel, Word, right? સો જે વ્યક્તિ કે જેને આ સોફ્ટવેરનું જ્ઞાન ધરાવતો હોય, જેને વિઝ્યુઅલ એડ, ધેટ મીન્સ ધ ઇક્વિપમેન્ટ્સ વિચ આર યુઝડ ફોર પ્રેઝન્ટેશન, બરોબર, જેવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે સ્લાઇડ્સનો ઉપયોગ આપણે કરી શકીએ આપણા પ્રેઝન્ટેશન માટે. તો જે વ્યક્તિ છે એને આ પ્રકારનું નોલેજ છે, એના પ્રકારની એબિલિટી છે, તો એના માટે આ પ્રેઝન્ટેશન પ્રિપેર કરવું કેવું બને છે? ઇઝી બને છે. તો અહીંયા a person who have the knowledge of preparing slides using such softwares that is helpful in presentation, it will be easy for him to prepare presentation. બરોબર, પ્રેઝન્ટેશન બનાવવા માટેની એબિલિટી એની પાસે છે, એના પાસેનું નોલેજ છે, તો એના માટે કેવું પ્રિપેરેશન બનશે? ઇઝી. ઓફકોર્સ વી નીડ અ લોટ ઓફ પ્રિપેરેશન. ઘણી બધી પ્રિપેરેશનની આપણે જરૂર પડે છે. તો આપણે ફર્સ્ટ એડવાન્ટેજ કયો છે? તો કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ પ્રિપેર અ પ્રેઝન્ટેશન બાય અ પર્સન હુ હેવ ધ નોલેજ ઓફ યુઝિંગ વિઝ્યુઅલ એડ્સ એન્ડ અધર સોફ્ટવેર્સ. ઓકે, તો આપણો ફર્સ્ટ પોઈન્ટ અહીંયા આપણે થાય છે કે પ્રિપેર કરવું, પ્રેઝન્ટેશનને પ્રિપેર કરવું ખૂબ સરળ બને છે. સેકન્ડ, it includes 3-step routine. આપણું સેકન્ડ એડવાન્ટેજ ઓર મેરિટ્સ ઓફ પ્રેઝન્ટેશન સ્કિલ શું છે? ઇટ ઇન્ક્લુડ્સ 3-step રૂટીન. આમાં આ પ્રેઝન્ટેશન સ્કિલમાં આપણે એક ટોપિક કવર કર્યો હતો, બરાબર, જેમાં આપણે જોયું હતું ઓર્ગેનાઇઝિંગ કન્ટેન્ટ. એમાં આપણે જોયું હતું કે ફર્સ્ટ 3 થિંગ્સને આપણે ધ્યાનમાં લેવાની છે, બરાબર. ફર્સ્ટ આપણું આવશે ઇન્ટ્રોડક્શન, સેકન્ડ content or main idea,
અને થર્ડ હતું કન્ક્લુઝન. બરોબર, તો આ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો આ 3 સ્ટેપ રૂટીન કીધું છે. ફર્સ્ટ સ્ટેપ આપણે જોયું તો ઇન્ટ્રોડક્શન, સેકન્ડ આપણે કન્ટેન્ટ મેઇન આઈડિયા ઉપર ફોકસ કરવાનું, અને થર્ડ કન્ક્લુઝન. તો આ 3 સ્ટેપ રૂટીન છે. બરાબર, રૂટીન એટલે જે રોજ બરોજ આપણે જે કાર્ય કરતા હોય એને રૂટીન કહેવાય. તો આપણા પ્રિપેરેશનનું રૂટીન શું છે? તો કે આ 3 પોઈન્ટ્સ આપણે એક પછી એક આપણે સ્ટેપ લેવાના છે. ઇન્ટ્રોડક્શન, કન્ટેન્ટ અને કન્ક્લુઝન. જો આ 3 સ્ટેપ વ્યવસ્થિત હોય, બરોબર, તો આપણું પ્રેઝન્ટેશન ઇફેક્ટિવ બનશે. આપણું પ્રેઝન્ટેશન કેવું બનશે? ઇફેક્ટિવ બનશે, અસરકારક. ઓકે, તો આ એની કેરેક્ટરિસ્ટિક પણ છે, એક લાક્ષણિકતા પણ છે કે પ્રેઝન્ટેશન સ્કિલમાં 3 સ્ટેપ રૂટીન ફોલો થવું જોઈએ. બરોબર, એનો એડવાન્ટેજ આપણે શું બને? આપણું પ્રેઝન્ટેશન કેવું બનશે? ઇફેક્ટિવ. તો અહીંયા આપણો સેકન્ડ મેઇન એડવાન્ટેજ આપણે મળે છે, ધેટ ઇઝ ઇટ ઇન્ક્લુડ્સ 3 સ્ટેપ રૂટીન. બરોબર છે. તો ફર્સ્ટ આપણું કયું હતું? ઇઝી ટુ પ્રિપેર. સેકન્ડ, 3 સ્ટેપ રૂટીનનો આપણે એડવાન્ટેજ લઈ શકીએ, જે આપણા પ્રેઝન્ટેશનને કેવું બનાવે છે? અસરકારક. બરોબર. નાઉ થર્ડ, it is easy for learners to follow this type of study pattern. અહીંયા વાત આવે છે લર્નર્સની. ધેટ મીન્સ આપણે જે પ્રેઝન્ટેશન પ્રિપેર કરી છીએ એ કોના દ્વારા જજ થશે, કોના દ્વારા એનું રિસીવ થશે? બરોબર. તો અહીંયા ઇઝી લર્નર્સ માટે પ્રેઝન્ટેશન છે એ કેવું બને છે? ઇઝી બને છે. ઇટ ઇઝ ઇઝી ફોર લર્નર્સ ટુ ફોલો ધીસ ટાઈપ ઓફ સ્ટડી પેટર્ન. બરોબર. જો અમુક સ્ટુડન્ટ્સ હોય, અમુક લર્નર્સ છે, રાઈટ, they સ્ટડી થ્રુ સીંગ. પણ અમુક જોઈને સ્ટડી વધારે કરી શકતા હોય. સમ પીપલ લર્ન બાય હિયરિંગ. બરોબર, અમુક લોકો સાંભળીને સમજી શકતા હોય, અમુક લોકો વાંચીને. સમ પીપલ ગોટ ધી નોલેજ થ્રુ ધી રીડિંગ. તો અલગ અલગ વે દ્વારા નોલેજ મેળવીએ છીએ. તો આપણા પ્રેઝન્ટેશનમાં આપણે જનરલી વિઝ્યુઅલ એડનો યુઝ કરીએ છીએ. ધેટ કેન બી હર્ડ એન્ડ કેન બી સીન. બરોબર. એન્ડ ઓલ્સો આપણે જોયું હતું કે અમુક આપણે કાંઈ સ્ટેચ્યુ છે એવા પણ મટીરિયલ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે આપણું કમ્યુનિકેશન કેવું બનાવે છે? ઇફેક્ટિવ બનાવે છે. કાંઈ પણ સ્ટેચ્યુ છે એ તમારે બતાવવું છે તો એ પણ આપણા વિઝ્યુઅલ એડનો એક પાર્ટ છે. તો અહીંયા આપણું લર્નર્સ માટે આ ટાઈપને સ્ટડી પેટર્નને ફોલો કરવું કેવું બને છે? ઇઝી બને છે. વાય? ડ્યુ ટુ, એનું રીઝન પણ આપણે નોટ કરીએ, ડ્યુ ટુ વિઝ્યુઅલ એડ્સ. બરોબર. આપણું જે પણ એમાં વિઝ્યુઅલ એડનો આપણે ઉપયોગ કરીએ છીએ, લેટ ઇટ બી એની પિક્ચર. બરોબર, કાંઈ પિક્ચર હોય, કાંઈ વિડીયો હોય, પછી કાંઈ સ્ટેચ્યુ ઓર મટીરિયલ હોય કાંઈ. તો ઓલ ધીસ થિંગ્સ મેક્સ ધી સ્ટડી ઇન્ટરેસ્ટિંગ. બરોબર. આ બધી વસ્તુ છે એ સ્ટડી કેવું બનાવે છે? ઇન્ટરેસ્ટિંગ. તો આપણો અહીંયા થર્ડ બેનિફિટ આપણે શું મળે છે? કે ઇટ બીકમ્સ વેરી ઇઝી ફોર લર્નર્સ ટુ ફોલો ધીસ ટાઈપ ઓફ સ્ટડી પેટર્ન્સ. ઓકે, સો નોટ ઓલ ધીસ થિંગ્સ. Okay, it promotes team and
group work. Okay. It promotes team and group work. હવે આપણે if we want to prepare a very knowledgeable or an objective presentation, જો તમારે એક ઓબ્જેક્ટિવને ક્લિયર કરવા માટેનું હેતુલક્ષી પ્રેઝન્ટેશન બનાવવું હોય, બરોબર, એન્ડ ઓફ કોર્સ ઇટ શુડ બી નોલેજેબલ ઓલ્સો, જ્ઞાન આપતું હોય એવું પણ હોવું જોઈએ. તો ફોર ધેટ એના માટે વી વિલ નીડ સેવરલ આઈડિયાઝ, બરોબર. ધેટ મીન્સ આપણે ઘણા બધા અલગ અલગ વિચારોની જરૂર પડશે. વી વિલ નીડ મોર ઇન્ફોર્મેશન. ઓફકોર્સ વી હેવ ધી હેલ્પ ઓફ ઇન્ટરનેટ ટુડે. હા, ઇન્ટરનેટ પણ આપણી પાસે છે, ધેટ્સ ગુડ, બરોબર. બટ the very important thing in our presentation are our colleagues, our cooperatives, our friends, our group members, બરોબર. તો અહીંયા કેની વાત થાય છે? એક ટીમ સ્પિરિટની વાત થાય છે. ધેટ મીન્સ જ્યારે પ્રેઝન્ટેશન ગ્રુપમાં બનાવવાનું થાય, રાઈટ, વી શેર ધી આઈડિયાઝ વિથ અવર ગ્રુપ મેમ્બર્સ. આપણા ગ્રુપ મેમ્બર સાથે આપણે શું ડિસ્કશન કરીએ છીએ? વી ક્રિએટ સમ ન્યૂ થિંગ, રાઈટ. સો ટુ બ્રિંગ અ ન્યૂનેસ, બરાબર, કાંઈ નવીનતા લઈ આવવા માટે, ટુ બ્રિંગ અ ચેન્જ, ટુ મેક અવર પ્રેઝન્ટેશન ઇફેક્ટિવ એન્ડ એટ્રેક્ટિવ, વી નીડ ટુ get the more information and ideas from our group members. તો અહીંયા ગ્રુપ વર્ક અને ટીમ વર્ક કેવું થાય છે? એને પ્રમોટ કરે છે, બરોબર. તો આપણું પ્રેઝન્ટેશનનો એક ફાયદો છે, બરોબર, એક બેનિફિટ છે, એક એડવાન્ટેજ છે, એક મેરિટ છે પ્રેઝન્ટેશન સ્કિલનું, કે ઇટ પ્રમોટ્સ ટીમ વર્ક એન્ડ ગ્રુપ વર્ક. તો અહીંયા પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ થશે, બરોબર છે. પર્સનાલિટી ઇમ્પ્રુવમેન્ટ, બરોબર. અ પર્સન હુ ઇઝ એન્ગેજ્ડ ઇન ધીસ એક્ટિવિટી, પર્સન, કોઈ વ્યક્તિ આમાં જે એન્ગેજ છે, બરોબર, પ્રેઝન્ટેશન વર્ક માટે, એનો પાર્ટ છે, એ પાર્ટિસિપેટ કરે છે, તો એનાથી એનું પર્સનાલિટી ઇમ્પ્રુવમેન્ટ પણ થશે. ઓકે. સો અવર ફોર્થ બેનિફિટ ઇઝ ઇટ પ્રમોટ્સ ટીમ એન્ડ ગ્રુપ વર્ક, બરોબર. તો ફોર આપણે પોઈન્ટ શીખ્યા. પણ નેક્સ્ટ એના પછી આવે છે it is very helpful for assignment, research and other purpose. જે પ્રેઝન્ટેશન તમે બનાવેલું છે, બરોબર, જે ટોપિક ઉપર છે, જે સબ્જેક્ટ ઉપર છે, એ બીજા લોકો માટે હેલ્પફુલ બને છે. ભલે એનો ઓબ્જેક્ટિવ કોઈ અસાઇનમેન્ટ પર્પઝ માટે હોય, બરોબર. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટને સ્કૂલમાં, કોલેજમાં અથવા કોઈ પણ જોબમાં અસાઇનમેન્ટ આપેલું હોય છે, બરોબર. તો ત્યારે એને રેફરન્સ માટે, બરોબર, રેફરન્સ માટે એને પહેલાં પ્રેઝન્ટેશન જે બનાવેલા હોય અથવા કોઈ પ્રેઝન્ટેશનને એમાં પાર્ટિસિપેટ કરે છે, તો ત્યારે એવું કેવું બને છે? હેલ્પફુલ બને છે. પણ બીજો પર્પઝ શું? રિસર્ચ પણ હોઈ શકે, બરાબર. અમુક કંપનીમાં અમુક એવા એકેડેમિક સિલેબસ ચાલે છે સ્ટડી માટે, બરાબર, કે જેમાં રિસર્ચ માટે પ્રેઝન્ટેશનની જરૂર પડતી હોય છે. પ્રેઝન્ટેશન એટલે એવું કન્ટેન્ટ, એવું ટોપિક છે જે શીખવાડવાનું છે, જે શીખવ્યું છે, બરોબર, એમાં અલગ અલગ ટોપિક ઉપર ઇન્ફોર્મેશન અપાતી હોય છે. ભલે એ બોલીને હોય, તો ભલે એ સ્લાઇડ્સના મદદથી હોય, તો એ બધું જ છે પ્રેઝન્ટેશન. તો આપણો ફિફ્થ બેનિફિટ આપણે શું મળે છે? તો કે અસાઇનમેન્ટ પર્પઝ માટે અથવા રિસર્ચ પર્પઝ અથવા એની અધર પર્પઝ માટે આપણું પ્રેઝન્ટેશન કેવું બને છે? હેલ્પફુલ બને છે. તો નાવ હવે આપણે સમજાયું છે કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, બરોબર.
And the last one, it is a simple way of explanation of topic or a particular subject. Okay, see, and our last point of advantage or demerits of presentation skill is it is simple way of explanation of topic or particular subject. બરોબર, કોઈ ચોક્કસ વિષયને અથવા કોઈ ચોક્કસ ટોપિકને આપણે સમજાવવું હોય તો એના માટેની ઇઝી વે છે શું આપણું પ્રેઝન્ટેશન. બરોબર, પ્રેઝન્ટેશનનું હવે કોન્સેપ્ટ આપણા માઇન્ડમાં ક્લિયર જ છે. એનું એડવાન્ટેજ આપણે લાસ્ટ એડવાન્ટેજ શું છે? ઇટ ઇઝ વેરી સિમ્પલ વે ઓફ એક્સપ્લેનિંગ અ ટોપિક ઓર અ પર્ટિક્યુલર સબ્જેક્ટ. બરોબર, ફોર એક્ઝામ્પલ આપણે એજ્યુકેશન છે, બરોબર, એક ટોપિક લઈ લઈએ એજ્યુકેશન. ઇટ મીન્સ શિક્ષણ, બરોબર, એજ્યુકેશન કેળવણી. તો હવે એનું પ્રેઝન્ટેશન આપણે પ્રિપેર કરવું હોય તો એના માટે આપણે શું સ્ટેપ લેશું? પહેલા તો ઇન્ટ્રોડક્શન લેશું, બરોબર છે. એજ્યુકેશનની સરસ મજાની ડેફિનેશન આપણે ઇન્ટરનેટ ઉપરથી સર્ચ કરી લઈએ અથવા એજ્યુકેશન રિલેટેડ થોટ્સ છે, એના બુક્સ છે, એ આપણે રિફર કરી લેશું. બરોબર, એ આપણી બિગનિંગ કઈ રીતે આપણે આપણા ટોપિકને ઇન્ટ્રોડ્યુસ કરવાના છે એ પ્રેઝન્ટેશનમાં ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, પછી આવે છે એનો મેઇન આઈડિયા, એટલે આપણું ઇન્ટ્રોડક્શનમાં આપણે કેના વિશે ચર્ચા કરવાના છે એ આપણે કહીશું. બરોબર, આપણો ટોપિક છે એની ડેફિનેશન થોડીક દેશું અને જે આપણે શું એજ્યુકેશનમાં શું આપણે સમજાવવાના છે એ પણ શોર્ટમાં આપણે કહી દઈશું. મેઇન આઈડિયા, હવે મૂળ બાબત આપણી છે કોન્સેપ્ટ આપણો એજ્યુકેશન. તો એજ્યુકેશન એનું ઇમ્પોર્ટન્સ આપણે સમજાવવાનો પ્રયત્ન કરશું. બરોબર, મોર દેન ધેટ we'll use the various revolutionary change in education. બરોબર, આપણા દેશમાં જે ક્રાંતિ લાવી હોય એવી કાંઈ ચેન્જ હોય, એજ્યુકેશનની કમિટી હોય, એજ્યુકેશનના રિફોર્મ્સ હોય, એ બધું આપણું મેઇન આઈડિયામાં આવશે. એના સિવાય એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, અત્યારની કરંટ સિચ્યુએશન શું છે એજ્યુકેશનની સિસ્ટમની. ઓકે, સો ઓલ ધીસ કેન બી એક્સપ્લેન ઇન મેઇન આઈડિયાઝ. એટ ધ લાસ્ટ યુ કેન ગો ફોર કન્ક્લુઝન. છેલ્લે આપણે કન્ક્લુઝનમાં આવશું. એમાં આપણે શું કહેવાના છીએ? અત્યાર સુધી આપણે જે મેઇન કન્ટેન્ટ, મેઇન આઈડિયા ક્લારિફાઈ કર્યો, બરોબર છે, તો એનું જ આપણે શોર્ટમાં કન્ક્લુડ કરવાના છીએ. બરાબર, એટ લાસ્ટ તમે એને કન્ક્લુડ કઈ રીતે કરી શકો? કાંઈ થોટ બોલીને, કાંઈ ચેલેન્જ આપીને, બરાબર, કાંઈક એવું ઇમ્પ્રેસિવ સ્ટેટમેન્ટ દઈને તમે એજ્યુકેશનનો ટોપિકને કન્ક્લુડ કરી શકો. બરોબર, તો આપણે એક એક્ઝામ્પલ ખાલી જોયું કે તમારો અહીંયા મેઇન ટોપિક શું હતો? એજ્યુકેશન હતો. તો એને તમે એટ્રેક્ટિવલી રિપ્રેઝેન્ટ, આની સાથે સાથે તમે વિઝ્યુઅલ એડનો પણ યુઝ કરી શકો. એના ફિગર્સ તમે કરી શકો કે લિટરસી રેટ કેટલો છે આપણા ઇન્ડિયામાં, દેટ મીન્સ કેટલા લોકો શિક્ષિત છે, કેટલાક એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ છે, એજ્યુકેટેડ છે પણ તોય બેરોજગાર છે એવા. બરોબર, એના સિવાય તમે બીજું પણ રિસર્ચ કરીને ફિગર્સ એવા આપણા પ્રેઝન્ટેશનને કેવું ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો. તો એના માટેના સ્ટેપ, એજ્યુકેશન આપણું રેટ ઇન્ક્રીઝ થાય એના માટેના સ્ટેપ આપણે ઓડિયન્સ પાસેથી લઈ શકીએ. બરાબર, એને કંઈક વિચારવા માટે આપણે ટાઈમ આપી શકીએ. બરાબર, તો આટલી વસ્તુ છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. સો ટુડે વી સ્ટડીડ, આજે આપણે શીખ્યા એડવાન્ટેજીસ ઓફ પ્રેઝન્ટેશન સ્કિલ. બરાબર, વી સ્ટડીડ સિક્સ પોઈન્ટ્સ. So in your answers you have to make a simple sentence. બરાબર, તમારા આન્સરમાં તમારે સિમ્પલ સેન્ટેન્સ
બનાવવાના છે. ડોન્ટ ટ્રાય ટુ કમ્પ્લેક્સ ધ આન્સર્સ. આન્સરને કમ્પ્લેક્સ કરવાની જરૂર નથી. જે સિમ્પલ પોઈન્ટ્સ છે, જે મેં તમને અત્યારે કીધા છે, બરાબર, એ જ તમે નોટ કરતા જાજો. બરોબર. ઓફકોર્સ અવર પ્રેઝન્ટેશન એટ્રેક્ટ્સ ધી પેપર ચેકર. આપણું પ્રેઝન્ટેશન કેવું છે એ જ આપણા પેપર ચેકરને ઇમ્પ્રેસ કરવાનું છે. રાઈટ. સો હેવ ધી પ્રેક્ટિસ ઓફ રાઇટિંગ ધી આન્સર્સ. પ્રેક્ટિસ પણ હોવી જોઈએ આન્સર લખવાની. Okay, so here we conclude our lecture. So in the next lecture we will be going to study disadvantage of presentation skill. So see you in the next lecture.